મિત્રો, જો અમે તૈયાર થઈ ગયા છું. આજે 9 ઓગસ્ટની તૈયારી એટલે કે આદિવાસી દિવસની આજે અમે 8 તારીખે ઉજવણી કરી રહ્યા છો અમારી કોલેજમાં. અને આ બધા અમે તૈયાર થઈને જતા છું. અડધા તો ચાલ્યા પણ ગયા. પછી મળીએ. તો મિત્રો, જો આ અમારા સિનિયર છે અને આ તો તમને ખબર જ છે મારી ક્લાસમેટ અને રૂમમેટ પણ. અમે બધા ડાન્સમાં રહ્યા છું આદિવાસી દિવસ માટે. અને અત્યારે અમે તૈયાર થઈને જતા છું. અને હજુ પણ છે અમારી મિત્રનું લેટ થઈ ગયું છે, તો અત્યારે ફટાફટ જવાનું છે. ચાલો ચાલો. તો આ અમારી હિરોઈન, એને બહુ વાર લાગે છે. જો કેટલી સરસ લાગે છે. આમ નહીં. તો આજે કેવી રીતનું બધું જાય છે હું તમને બતાવું, અને બન્યા રહો અમારી સાથે. ટ્રાન્સફર થઈ ગઈ. એક દીકરીને મેં કીધું કે તને આ કીધું મળવા કેમ નહીં, કે આપણે કહીએ કે હું તો આવી હતી, હા કે મેં તો આવી હતી પણ તું નહોતો. મેં તો આવી હતી તું નહોતો. પછી મને જગદીશભાઈએ સમજાવ્યું કે આ બધા છે ને એમના સમાજમાં તમને એવું નથી, તું કે મતલબ માનતો તમને આવે. એક સરસ મજાની જે આપણી પ્રાચીન સંસ્કૃતિને જીવંત રાખી રહી છે એવી આ કોમ છે. જો મને ક્યાંક એવું કહેવામાં આવે, આમ તો પેલી બેનને તું કહી દીધું મારે બોલવાનું ઘણું બધું મનમાં હતું, મોટા ભાગનું એની સ્પીચમાં આવી ગયું છે, પણ જે મુખ્ય મુદ્દા છે ખૂબ બધું જાણી લીધું આપણા આદિવાસી સંસ્કૃતિ વિશે, આપણી ભારતીય સંસ્કૃતિ. તો અમારો પ્રોગ્રામ પૂરો થઈ ગયો છે. હેલો ગાઈસ, हम आदिवासी दिन जा रहे हैं, मना रहे हैं. તો મિત્રો, અમારો પ્રોગ્રામ પૂરો થઈ ગયો છે અને આ છે અમારી બધી હેલો ગાઈસ. એ
કેવી મજા આવી? કેવી મજા આવી? બહુ મજા આવી. આજે તો આદિવાસી દિવસ હા ચદ્રામાં બોલ ચાલ. અમે બહુ મજા કરી આજે તમે બધે રહી ગયે રહી ગયે આવતે વરી પહેલા આવજે. વેલા આવજા બધે એડમિશન ને જઈએ અહીંયા નેજા કડી પ્રિન્સિપલ કે સ્પોન્સર છે જો આ બધી અમારી છોકરીઓ ફોટોશૂટ ચાલતું છે હવે. આ અમારા અલકા મેમ છે. હવે અમારે ઓરિએન્ટેશનમાં જવાનું છે તો આ બધું ચેન્જ કરવાનું છે. એના પહેલાં વિડીયો ઉતારવાના છે, ફોટા પાડવાના છે. આમ ખાસે સુધી હેડી ના આવે લમણા વાળું. ये मासी हमारा आ मासी हमने हमारी तारीफ કરી ગયા. અમને બહુ જ વાર લાગી, બહુ મજા આવી. હવે અમે ચેન્જ કરવાના છું અને ઓરિએન્ટેશનમાં જવાનું છે. આજે લાસ્ટ ડે છે અને અમે કેવા લાગતા છું કોમેન્ટ કરીને કહેજો. હું કેવા લાગતા છીએ હોસ્ટેલ પર આવી ગયા. તો મિત્રો અમે ચાલ્યા પાછા કોલેજ માટે અને મેં મારી ચાવી ભૂલી ગઈ લાવવાની. મારી આ એ કપડાં એ પાછું મને જો કેટલું ભાડું થશે મેરા? ओ ओके डन. आप सब मेरे को भेजना पैसे मैं इसको दे दूंगी. ચાવી કોલેજમાં મૂકીને આવી છે યાર. મેં ચાવી ભૂલી ગઈ એટલે મારે આજે દીપિકાના કપડાં પહેરવા પડ્યા છે. બતાવી દો બાય બાય. આવતી હતી ત્યારે હોટેલ પછી મેં કેમ કે રેવા દીધેલું ફરજ મૂકી દીધેલો અડધો વિડીયો. એટલે હવે છેલ્લા તો મિત્ર અમે હવે પાછા હોસ્ટેલમાં આવી ગયા છું અને આજેનો બ્લોગ તમને કેવો લાગ્યો, તમને મજા આવી કે નહીં એ મને કોમેન્ટ કરીને કહેજો. અમને તો બહુ મજા આવી. તમને આવી કે નહીં તે કહેજો. હો અત્યારે હવે અમે જમવાના છું અને પછી આરામ, ફૂલ આરામ. તો મળીએ આપણા નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય. See you.